બાંગ્લાદેશમાં આવેલા પૂર ત્રિપુરાની ગોમતી નદીમાંથી છોડાયેલા પાણીથી આવ્યા નથી ભારત. બાંગ્લાદેશના દક્ષિણ વિસ્તારમાં આવેલા પ્રચંડ પૂરનું કારણ ત્રિપુરામાંથી બાંગ્લાદેશમાં વહેતી ગોમતી નદીમાંથી ભારતે છોડેલું પાણી છે તેવા બાંગ્લાદેશના આક્ષેપોને ભારતે નકારી કાઢ્યા હતા. આ સંબંધે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પૂર્વ દક્ષિણ વિસ્તારમાં ઊભી થયેલી પૂરની પરિસ્થિતિ ત્રિપુરામાં ગોમતી નદી ઉપર બાંધવામાં આવેલ દંબુર ડેમમાંથી છોડાયેલા પાણીથી આવ્યા નથી. આ આક્ષેપ તદ્દન ખોટો છે. વિદેશ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે આ વર્ષે સમગ્ર પૂર્વ ભારત, ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો છે. તેમાં છેલ્લા કેટલાક દિવસોથી તો અનાધાર વરસાદ થઈ રહી છે. આથી આ વિસ્તારની તમામ નદીઓના કેચમેન્ટ એરિયા પાણીથી છલકાઈ ગયા છે. ગોમતી નદી ઉપર ભારત બાંગ્લાદેશ સરહદથી 120 કિલોમીટર દૂર ભારતમાં ત્રિપુરામાં આ દંબુર બંધ આવેલો છે. તે માત્ર 30 મીટર જેટલો ઊંચો છે. તેમાંથી જલ વિદ્યુત પણ પ્રાપ્ત કરાય છે અને બાંગ્લાદેશ તેમાંથી 40 મેવો પાવર પણ ખેંચે છે. ગોમતી નદી 120 કિલોમીટર જેટલી ભારતમાં વહે છે. તેનું જલસ્તર તપાસવા અમરપુર, સોનપુરા અને સોનમુરા 2 ઉપર જલસ્તર નિરીક્ષણ કેન્દ્રો બનાવાયા છે. જો ભારે વરસાદ પડે તો તે બંધ ઉપરના દરવાજા પાણીના દબાણથી સ્વયંમે ખુલે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.